નમસ્કાર, કેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઘરની પજારીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। બુટલેગરોમાં ફફડાટ। મહુવા પોલીસ સ્ટેશનના ડુંગરી ગામે આરોપીના રહેણાંક મકાનની પજારીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી સુરત એલસીબી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ સુરત 9ની રાહબારી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગડિયા સાહેબ, સુરત ગ્રામ્ય 9 સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરી અસરકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેથી આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય 9એ સુરત જિલ્લા એલસીબી પેરોલ ફ્લો સ્કોરના પોલીસ અધિકારી એલજી રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને એચસી મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 9 એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોરના પોલીસ માણસો ટીમ સાથે સુરત જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એએસઆઈ રાજદીપ મનસુખભાઈ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ગોવિંદસિંહ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ નિલેશ જીતુભાઈ નાઓએ સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ડુંગરી ગામે જાંપ ફળિયામાં રહેતો અક્ષયભાઈ અમિતભાઈ ચૌધરીનાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી હાલમાં પોતાના મકાનની પજારીમાં મૂકી સંતાડેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે જિલ્લા એલસીબીના પોલીસ માણસોએ તાત્કાલિક હકીકત આધારે આરોપી અક્ષયભાઈ અમિતભાઈ ચૌધરીના ઘરે રેડ કરતા આરોપી તેના ઘરે હાજર મળી આવેલ ન હોય અને મોટી માત્રામાં વિદેશી દારૂ કબજે કરી નાસી જનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી